એક દીકરી જે પિતાની મરજીની વિરુદ્ધ જઈને લગ્ન કરી લે છે, પરંતુ થોડા સમય બાદ એ જ દીકરી હાથ જોડીને પોતાના પિતા સામે માફી માંગતી જોવા મળે છે। આખરે એવું તો શું થયું કે દીકરીને ફરી પોતાના પિતાના ઘરે પાછું આવવું પડ્યું। સોશિયલ મીડિયા પર હાલમાં એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતી પોતાના પિતાની સામે બેઠેલી જોવા મળે છે અને હાથ જોડી માફી માંગતી પણ નજર આવે છે। વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દીકરીએ પોતાની પિતાની મરજી વિરુદ્ધ જઈને પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા હતા, પરંતુ લગ્ન બાદ કથિત રીતે તેના સંબંધોમાં મુશ્કેલીઓ ઊભી થઈ અને ત્યારબાદ યુવતી ફરી પોતાના પિતાની પાસે પાછી પહોંચી ગઈ। વિડીયોમાં યુવતી પોતાના પિતાની સામે હાથ જોડેલી બેઠેલી જોવા મળી રહી છે। તેને પિતાના ઘરે પાછી આવવા દેવાની વિનંતી કરતી હોવાનું દેખાઈ રહ્યું છે। બીજી તરફ પિતા પણ ભાવુક જોવા મળી રહ્યા છે। વાયરલ દાવા પ્રમાણે દીકરીના નિર્ણયથી પિતા ખૂબ જ દુઃખી થયા હતા અને તેઓ પણ આ સમગ્ર ઘટનાથી આઘાત હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે શું સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો આ સમગ્ર દાવો ખરેખર સાચો છે? કારણ કે વાયરલ વિડીયો સાથે શેર કરવામાં આવેલી પોસ્ટમાં ઘટનાની ચોક્કસ જગ્યા, તારીખ અને તેમાં સામેલ લોકો વિશે સંપૂર્ણ માહિતી અને સ્વતંત્ર પુષ્ટિ સામે આવી નથી, એટલે માત્ર વિડીયો જોઈને કોઈ અંતિમ નિર્ણય પર પહોંચવું યોગ્ય નથી। પરંતુ આ વિડીયોએ એક ભાવુક સવાલ ચોક્કસથી ઊભો કર્યો છે। જો કોઈ દીકરી પોતાની ભૂલ સ્વીકારી માતા પિતા પાસે પાછી આવે તો શું માતા પિતાએ તેને માફ કરી દેવી જોઈએ? વેલ, તમને શું લાગે છે? પિતાએ દીકરીને માફ કરી તેને ફરી ઘરે સ્વીકારી લેવી જોઈએ હતી કે પછી પિતાનો નિર્ણય યોગ્ય હતો?